મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું મહત્વ આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટ બેઠકમાં રાજ્યના વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા સર્વે, કેશડોલ્સની ચૂકવણી તેમજ ઘરવખરી અને માલસામાનને થયેલા નુકસાન અંગે વિગતો રજૂ કરવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાક અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં કૃષિ નુકસાનના સર્વે અંગે પણ ચર્ચા છે। આ ઉપરાંત ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે। આવનારી 15મી ઓગસ્ટના રોજ રાજ્ય સ્તરીય કાર્યક્રમોની તૈયારીઓ તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને વિવિધ નીતિગત મુદ્દાઓ પર પણ કેબિનેટમાં ચર્ચા અને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે। ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમ કે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેમજ તેમાં નુકસાન થયું છે, કૃષિ નુકસાનના સર્વેની પણ સમીક્ષા કરવામાં આવશે। આ સિવાય વાત કરવામાં આવે તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થયો છે, તે નિમિત્તે પણ ચર્ચા કરવામાં આવશે।